નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ વિડિયો લેક્ચરમાં આપણે અવરોધના શ્રેણી અને સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધ જે છે એ કઈ રીતે મેળવી શકાય એની વાત કરશું અને એને લગતા પરિપથ જે છે એ જોઈશું. કેપેસિટરમાં આપણે આવા બે વિડિયો લેક્ચર જે છે એ કવર કર્યા હતા, એટલે ખાસ જે વિદ્યાર્થી મિત્રોએ કેપેસિટરના જે વિડિયો લેક્ચર નથી જોયા એ ખાસ પહેલાં તો એ વિડિયો લેક્ચર જોઈ લે. એમાં જે મેથડનો આપણે ઉપયોગ કર્યો હતો એ જ મેથડનો ઉપયોગ કરી અને અવરોધના પરિપથ પણ જે છે એ આપણે ઉકેલી શકીએ છીએ. આમાં એક આપણે નવી મેથડ જે છે એ જોશું, ફોલ્ડિંગ મેથડ જે છે. બાકી કેપેસિટરમાં આપણે જોયું હતું કે ભાઈ અનંત પરિપથ હોય તો એને કઈ રીતે ઉકેલવાનો છે, બરાબર. વાયર બેઝ હોય તો એમાં આપણે પોટેન્શિયલ ડિફરન્સ જે છે, પોટેન્શિયલની મદદથી આપણે અવરોધ શ્રેણીમાં છે કે સમાંતરમાં છે એવી રીતે આપણે જોતા હતા. એમાં વિસ્ટન બ્રિજની પણ આપણે વાત કરી હતી. તો એ બધી સેમ મેથડ અવરોધમાં પણ લાગુ પડશે, બરોબર. અહીંયા એક નવી મેથડ જોવાના છે, ફોલ્ડિંગ મેથડ. એવો પરિપથ તમને કેપેસિટરમાં જો આપેલો હોય તો ત્યાં પણ એ એપ્લાય કરી શકાય છે. પણ આ લેક્ચરમાં આપણે મોસ્ટ ઓફ બધી જ મેથડ કવર થઈ જાય અને મોસ્ટ ઓફ બધા જ પરિપથ આવી જાય એવી ટ્રાય કરશું. એટલે કે અવરોધ માટે આપણે એક જ વિડીયો લેક્ચરમાં બધું કવર અપ કરવાની ટ્રાય કરીશું, બરાબર. ખાસ તો સૂત્ર જે છે એ તમારે યાદ રાખવાના છે કે કેપેસિટરમાં શ્રેણી અને સમાંતર જોડાણના જે સૂત્ર હતા એની કરતાં અવરોધમાં એક્ઝેક્ટ ઉલટા છે. અવરોધમાં શ્રેણી જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સ મેળવવું હોય તો શું થાય? સરવાળો R1 + R2, 3 અવરોધ હોય તો +R3 એવી રીતે. અને સમાંતર જોડાણમાં હોય તો 1/R બરાબર 1/R1 + 1/R2 + 1/R3. બે અવરોધ હોય તો આપણે આમ પણ લખી શકીએ R1 R2 છેદમાં R1 + R2. આવી રીતે આપણે એને સોલ્વ કરી શકીએ છીએ, બરાબર. તો એના ખાસ સૂત્ર શ્રેણી અને સમાંતર જોડાણના ધ્યાને રાખવાના છે તમારે, બરાબર. તો પહેલો સૌપ્રથમ બેઝિક પરિપથ જેમ કેપેસિટરમાં જોયા હતા એવી જ રીતે અવરોધમાં પણ તમને આપી શકે. તો બેઝિક પરિપથનું આપણે અહીંયા એક જ એક્ઝામ્પલ લેશું, બરાબર. અહીંયા જુઓ, સિમ્પલ આપણને એક બેઝિક પરિપથ આપ્યો છે અને એમાં તમે આરામથી જોઈ શકો કે કયા શ્રેણીમાં છે અને કયા સમાંતરમાં છે. આપણે કેપેસિટરવાળા પરિપથમાં વિદ્યુત ભારનો ઉપયોગ કરતા હતા, ચાર્જનો ઉપયોગ કરતા હતા કે ભાઈ બેટરીના ધન છેડામાંથી અથવા તો બે ટર્મિનલ તમને આપ્યા છે તો એમાંથી કોઈ પણ એકને આપણે ધન લઈ લઈએ છીએ, બરાબર. તો બેટરીના ધન છેડામાંથી આપણે જેમ ચાર્જ પસાર કરતા એમ અહીંયા ધન છેડામાંથી આપણે વિદ્યુત પ્રવાહ જે છે એ પસાર કરશું, બરાબર. અને એના આધારે શ્રેણી કે સમાંતર જોડાણ જે છે એ સમજવું. સમાન પ્રવાહ પસાર થતો હોય તો શ્રેણી જોડાણ થયું, પ્રવાહનું વિભાજન થતું હોય તો સમાંતર જોડાણ થયું, બરાબર. તો આ એક બેઝિક પરિપથ છે. આખા લેક્ચરમાં આપણે A અને B બે પોઈન્ટ વચ્ચેનો સમતુલ્ય અવરોધ મેળવશું. એટલે દરેક પરિપથમાં મેં A અને B નામ આપેલું હશે. જરૂરી નથી કે એક્ઝામમાં કે કોઈ ટેસ્ટ સિરીઝમાં તમને A અને B જ આપેલું હોય, X, Y, P, Q કોઈ પણ નામ આપી શકે. અને અહીંયા સરળતા ખાતર આપણે દરેક અવરોધનું મૂલ્ય જે છે મેં સમાન લીધેલું છે. તો એ પણ જરૂરી નથી કે દરેક વખતે અવરોધનું મૂલ્ય તમને સમાન આપેલું હોય, એ અલગ પણ આપેલું હોય. એટલે જે મૂલ્ય આપ્યું છે એ ધ્યાને લઈને તમારે પરિપથને સોલ્વ કરવાનો છે. અહીંયા સમજવું એ જરૂરી છે કે શ્રેણી જોડાણ છે કે સમાંતર, બરાબર. પછી તો સૂત્ર તમે એપ્લાય કરો એટલે ઓટોમેટિક જે છે એ સોલ્યુશન આગળ વધતું જશે, બરાબર. તો અહીંયા A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ જે છે આપણે મેળવવાનો છે. તો એને તમે ધન લઈ લો, B જે છે એ ઋણ થઈ ગયું. તો અહીંયા ધન છેડામાંથી I જેટલો કરંટ જે છે એ નીકળે, બરાબર. તો જુઓ, ચોખ્ખું દેખાય છે તમને અહીંયા પ્રવાહ જે છે એ 3 ભાગમાં વિભાજિત થશે. એટલે આ 3 શાખા જે છે, ત્રણેય શાખા એ સમાંતર જોડાણમાં છે, બરાબર. સૌ પ્રથમ તમે ઉપરની શાખા તરફ આગળ વધો તો જુઓ, આ બંને અવરોધમાંથી પસાર થતો પ્રવાહ જે છે એક સમાન આવશે, બરાબર. અહીંયા આપણે ઝડપથી સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું દરેકમાં. તો અહીંયા જુઓ, આ બંને શ્રેણી જોડાણમાં છે, એક જ સમાન પ્રવાહ પસાર થશે. તો શ્રેણી જોડાણમાં આપણે વાત કરીએ એમ સમતુલ્ય અવરોધ કઈ રીતે મળે? R1 + R2. એટલે બંનેનો સરવાળો કરો એટલે અહીંયા એના સ્થાને જે છે એ સમતુલ્ય અવરોધ કેટલો આવશે? R + R એટલે 2R આવશે. એવી જ રીતે આ બંને પણ શ્રેણીમાં થશે. તમે જોઈ શકો જુઓ, પ્રવાહ એક સમાન પસાર થશે તો એનો સમતુલ્ય અવરોધ જે છે એ પણ કેટલો આવશે? 2R આવશે, બરાબર. સેમ એવી રીતે નીચે આ બંને પણ શ્રેણીમાં, તો એનો સમતુલ્ય અવરોધ જે છે એ પણ કેટલો થશે? 2R થશે. આ B ટર્મિનલ છે, આ A છે,
તો હવે આપણે અગાઉ જ વાત કરી કે આ ત્રણ તો કયા જોડાણમાં છે? સમાંતર જોડાણમાં. તો સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધ મેળવવો હોય 1/r', સમતુલ્ય અવરોધને આપણે r' કહીએ, તો 1/2r + 1/2r + 1/2r એટલે 3/2r થશે. બરાબર, દરેકનો અવરોધ કેટલો છે? 2r છે. અને સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધ કઈ રીતે મળે? 1/r1 + 1/r2 + 1/r3. તો એવી રીતે જ આપણે સૂત્રનો ઉપયોગ કર્યો. તો r' જે છે એ કેટલું થશે? 2r/3. તો અહીંયા ફાઇનલ આન્સર જે છે એ કેટલો થશે? 2r/3. તો આવી રીતે કોઈ પણ બેઝિક પરિપથ જે છે એ તમને આપેલો હોઈ શકે અને જેમાં તમે સીધું જે છે એ જોઈ શકો કે ક્યાં શ્રેણી જોડાણ છે અને ક્યાં સમાંતર જોડાણ. એટલે એક આ થોડોક સરળ રસ્તો છે. પછી જેમ આપણે કેપેસિટરવાળા પરિપથમાં વાત કરી હતી કે ઘણીવાર આપણને પરિપથમાં સીધું ન દેખાતું હોય કે ક્યાં શ્રેણી જોડાણ છે, ક્યાં સમાંતર જોડાણ છે, તો એની માટે આપણે પોટેન્શિયલવાળી મેથડનો ઉપયોગ કરીએ છીએ, જેમ કેપેસિટરમાં આપણે ઉપયોગ કરતા, અથવા વાયર બેઝ હોય એ બંનેમાં તમે પોટેન્શિયલ મેથડનો ઉપયોગ જે છે એ કરી શકો. તો અહીંયા જુઓ, એવો જ પરિપથ જે છે મેં બતાવ્યો છે. અહીંયા એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ જે છે એ મેળવવાનો. તમે ટ્રાય કરી શકો પ્રવાહથી, પણ એ વધારે અઘરું લાગે. ઘણીવાર પ્રવાહ પસાર કરવા છતાં પણ આપણને ખ્યાલ ન આવે કે કયા શ્રેણી જોડાણમાં થશે અને કયા સમાંતર જોડાણમાં થશે. તો આવા પરિપથમાં સરળ રસ્તો એ છે કે પોટેન્શિયલવાળી મેથડ જે છે તમે એપ્લાય કરો. જેમ આપણે કહેતા કે ભાઈ એ જે છે ને પોઝિટિવ લઈએ અને બી જે છે એ નેગેટિવ લઈએ, એટલે બેટરીના વોલ્ટેજ આપણે વી કહીએ, એટલે એનો અર્થ એવો થયો કે ધન અને ઋણ છેડા વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ વી છે. એટલે ધન છેડાનું સ્થિતિમાન વોલ્ટેજ આપણે વી ધારીએ તો ઋણનું આપણે શું ધારતા? 0. એટલે બે વચ્ચેનો ડિફરન્સ જે છે એ વી થઈ જાય. બરાબર. તો હવે અહીંયા જુઓ, આપણે એ પણ વાત કરી હતી કે પરિપથમાં વચ્ચે અવરોધ આવતું હોય, કેપેસિટર હોય, ઇન્ડક્ટર હોય, તો વોલ્ટેજ ડ્રોપ થાય, તો વોલ્ટેજ જે છે એ બદલાય. પણ જ્યારે એકલો તાર જ હોય તો આપણે કીધું હતું કે આવા પરિપથમાં આપણે તારમાં કોઈ વોલ્ટેજ ડ્રોપ થતો નથી એવું ધારીને જ પરિપથ જે છે એ ઉકેલવાનો છે. તો અહીંયા તમે જુઓ કે 20 વોલ્ટ છે, તો આ બિંદુ પાસે પણ વોલ્ટેજ કેટલા હશે? 20 જશે, કેમ કે અહીંયા એકલો તાર જ છે. એવી જ રીતે અહીંયા 0 છે, તો અહીંયા પણ વોલ્ટેજ કેટલા રહેશે? 0, કેમ કે તાર જ છે. બરાબર. તો બીજો કોઈ પોઈન્ટ તો અહીંયા આવતો જ નથી. અને ખાસ અહીંયા ધ્યાન રાખજો, આ જે મેં અહીંયા બતાવ્યું છે, બરાબર, આવી રીતે ઉપરથી, એટલે એનો અર્થ એવો થયો કે આ બંને જોડાણ અલગ છે, એકબીજાને અડતા નથી, સંપર્કમાં નથી. બરાબર છે, અલગ પસાર થાય છે, એમ કે આ ઉપરથી પસાર થઈ જતું છે આ નીચેથી. તો એ ખાસ ધ્યાને રાખજો. તો હવે આપણી પાસે અહીંયા જુઓ બે જ પોઈન્ટ છે, એક એ પોઈન્ટ જેના વોલ્ટેજ વી છે અને એક બી પોઈન્ટ જેના વોલ્ટેજ 0 છે. બરાબર. તો હવે તમે જુઓ, આ નીચેના બે જે અવરોધ છે એ વી અને 0 વચ્ચે છે. તો વી અને 0 વચ્ચે આપણે બે અવરોધ જે છે એ લગાડી દઈએ. બરાબર. એવી જ રીતે આ બંને અવરોધ જે છે, આ બંને એ પણ જુઓ વી અને 0 વચ્ચે, તો એને પણ આપણે વી અને 0 વચ્ચે જે છે એ લગાડી દઈએ. બરાબર. ચાલો, આ શાખાનું કામ પૂરું, આનું પૂરું. હવે આ જે છે જુઓ, એ પણ વી અને 0ની વચ્ચે છે, તો એને પણ આપણે વી અને 0ની વચ્ચે લગાડી દઈએ. ચાલો, ક્લિયર? દરેકનું મૂલ્ય આર જ છે, તો આ શાખાનું કામ પૂરું. આ એક જ વધ્યું, તો એ પણ વી અને 0ની વચ્ચે છે, તો એને પણ લગાડી દઈએ. ચાલો, તો હવે તમે અહીંયા જોઈ શકો, જો વ્યવસ્થિત તમે દોરશો તો પ્રવાહ જે છે અહીંયાથી તમે પસાર કરશો એટલે જો દરેક શાખામાં પ્રવાહનું વિભાજન થશે, એટલે આ ચારે ચાર શાખા સમાંતર જોડાણમાં થશે. તો હવે કોઈ એક શાખામાં તમે આગળ વધો તો આ બંને અવરોધ જે છે એ શ્રેણીમાં થાય. એવી રીતે આ બંને શ્રેણીમાં, આ બંને શ્રેણીમાં, તો r પ્લસ r 2r, બરાબર, r પ્લસ r 2r થશે. એવી રીતે r પ્લસ r 2r, r પ્લસ r 2r. થોડુંક આપણે ઝડપથી સોલ્વ કરશું તો એક વિડીયો લેક્ચરમાં જાજા આપણે પરિપથ કવર કરી શકશું. એવી રીતે r પ્લસ r એટલે અહીંયા શું થશે? 2r. ચાલો, થઈ ગયું. હવે આપણે અગાઉ જ વાત કરી એમ કે આ ચાર જે છે એ કયા જોડાણમાં છે? સમાંતર જોડાણમાં. એટલે એનું સમતુલ્ય મેળવવું હોય તો 1/r' બરાબર 1/2r પ્લસ 1/2r પ્લસ 1/2r પ્લસ 1/2r.
તો ટોટલ 4 વાર છે એટલે 4/2r થશે, બરાબર। તો r પ્રાઇમ બરાબર શું થશે, r/2 જે છે એ તમારો ફાઇનલ આન્સર જે છે એ આવશે। ચાલો ક્લિયર। આ પરિપથ જોઈએ તો અહીંયા જુઓ, એ પોઈન્ટ જે છે અહીંયા આપેલો છે આપણને અને બી પોઈન્ટ જે છે અહીંયા આપેલો છે, બરાબર। તો પ્રવાહથી પણ અહીંયા થોડુંક સમજવું જે છે એ સરળ પડશે કે ધન છેડામાંથી આ પ્રવાહ નીકળશે તો અહીંયાથી જે છે પ્રવાહના જુઓ 3 ભાગ જે છે એ પડશે, એટલે આ ત્રણેય અવરોધ જે છે એ કયા જોડાણમાં થશે, સમાંતરમાં, અને એની સાથે આ અવરોધ જે છે એ કયા જોડાણમાં થશે, શ્રેણી જોડાણમાં થશે। પણ છતાં પોટેન્શિયલ મેથડથી આપણે પણ કરી શકીએ છીએ। આ એના વોલ્ટેજ તમે વી ધારી લ્યો, બીના વોલ્ટેજ 0 ધારી લ્યો, તો જુઓ અહીંયા 0 આવશે, અહીંયા તાર જ છે એટલે આ પોઈન્ટના વોલ્ટેજ 0, આ પોઈન્ટના વોલ્ટેજ પણ 0 આવશે। હવે આના વોલ્ટેજ વી ધાર્યા છે, ત્યાંથી આગળ વધો એટલે એક આ નવો પોઈન્ટ આવશે જેના વોલ્ટેજ આપણે V1 કહીએ, બરાબર। તો 3 પોઈન્ટ જે છે આપણને મળે છે। થોડુંક ઝડપથી એટલે સમજાવું છું, આ મેથડની વાત આપણે કેપેસિટરમાં કરેલી જ છે। તો એ જે છે એના વોલ્ટેજ વી છે, વચ્ચે એક પોઈન્ટ જે છે V1 વોલ્ટ વાળો આવશે અને બી જે છે એના વોલ્ટેજ 0 છે, 3 પોઈન્ટ થશે આપણી પાસે। તો જુઓ આ અવરોધ છે એ વી અને V1 વચ્ચે થશે, વી અને V1 વચ્ચે એક અવરોધ જે છે એ જોડી દઈએ, ચાલો। પછી V1 અને 0 વચ્ચે એક, તો V1 અને 0 વચ્ચે એક આ અવરોધ જે છે, પછી આ V1 અને 0 વચ્ચે બીજો અવરોધ, તો આ V1 અને 0 વચ્ચે બીજો અવરોધ, એવી રીતે ઉપરનો V1 અને 0 વચ્ચે, ચાલો। તો જો હવે અહીંયા સીધું દેખાય છે તમને, એમાંથી તમે I જેટલો પ્રવાહ પસાર કરો એટલે અહીંયા આવશે, એટલે પ્રવાહ 3 ભાગમાં વિભાજિત થશે, એટલે આનો સમતુલ્ય અવરોધ આપણે સમાંતર જોડાણ દ્વારા મેળવવો પડશે, એટલે કેટલો આવશે, R/3 આવશે। એટલે અહીંયા આનો સમતુલ્ય અવરોધ R/3 થશે, આ R એઝ ઇટ ઇઝ, A અને B। હવે આ બંને શ્રેણીમાં છે એટલે સમતુલ્ય અવરોધ મેળવવા શું કરવું પડે, સરવાળો, 3 લસા લઈએ એટલે સમતુલ્ય અવરોધ જે છે એ કેટલો આવશે, 4R/3 આવશે। ચાલો ક્લિયર। આશા રાખું કે વ્યવસ્થિત ત્રણેય પરિપથ જે છે એ સમજાણા હશે। ચાલો નેક્સ્ટ આગળ વધીએ। ચાલો આગળ જોઈએ બીજા પરિપથ જે છે। ફરીને પાછો યાદ કરાવી દઉં, આપણે દરેક પરિપથમાં એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ જે છે એ મેળવવાનો છે। તો અહીંયા જુઓ આ વાયર બેઝ પરિપથ છે, એમાં વચ્ચે જે છે એ વાયર જોડેલો છે, તો આ પણ આપણે પોટેન્શિયલવાળી મેથડથી કરી શકશું। અહીંયા એ જે છે એના વોલ્ટેજ વી જે છે એ ધારી લઈએ, બી જે છે એના વોલ્ટેજ 0, એટલે અહીંયા પણ વી જ રહેશે, બરાબર। અહીંયા પોઈન્ટ એ તો ત્યાંથી આ તાર જોડેલો છે એટલે અહીંયા વોલ્ટેજ વી જ રહેશે। આ પોઈન્ટના વોલ્ટેજ પણ શું કહેવાશે, 0, તો ત્યાંથી આ તાર જોડેલો છે એટલે આના વોલ્ટેજ પણ 0। તો જુઓ વી અને 0 વચ્ચે, 0 અને વી વચ્ચે, વી અને 0 વચ્ચે, તો 2 પોઈન્ટ છે તમારી પાસે A અને B, આના વોલ્ટેજ વી અને 0, તો આ પણ V0 વચ્ચે, આ પણ V0 વચ્ચે અને આ પણ V0 વચ્ચે, એટલે 3 એ 3 હવે તો તમને ગોઠવતા આવડે, સમાંતર જોડાણમાં થશે। દરેકનું મૂલ્ય કેટલું છે, R છે, તો સમતુલ્ય અવરોધ જે છે એ કેટલો થશે, R/3 થશે, બરાબર। બહુ સિમ્પલ છે આ તો। ચાલો તો આગળ વધીએ, બીજો પરિપથ જે છે જોડીએ। એમાં અહીંયા એ આપણને આપેલો છે ટર્મિનલ, અહીંયા જે છે બી આપેલો છે, આ પણ આપણે વોલ્ટેજવાળી એટલે કે પોટેન્શિયલવાળી મેથડ જે છે એનાથી સોલ્વ કરીશું। તો એ જે છે એના વોલ્ટેજ જે છે એ વી આપણે ધારીએ, બી જે છે એના વોલ્ટેજ 0 ધારીએ, તો આ વી વોલ્ટ ધારો કે અહીંયાથી પસાર થાય તો અહીંયા વોલ્ટેજ બદલાઈ જશે, કેમ કે આ અવરોધમાં વોલ્ટેજ ડ્રોપ થશે એટલે વોલ્ટેજ કેટલા આવશે, V1 આવશે। એવી જ રીતે આ એ બિંદુથી આપણે ઉપર જઈએ તો અહીંયા પણ અવરોધ છે। હવે ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે અહીંયા અવરોધનું મૂલ્ય સમાન છે, તો જેટલા વોલ્ટેજ ડ્રોપ અહીંયા થયા છે એટલા જ આમાં થશે, એટલે અહીંયા આ પોઈન્ટના વોલ્ટેજ આપણે V1 કીધા છે, કેમ કે R અવરોધ પછી વોલ્ટેજ આપણે V1 કીધા છે, તો અહીંયા પણ R અવરોધ પછી વોલ્ટેજ કેટલા આવશે, V1, કેમ કે સમાન મૂલ્યના અવરોધ છે તો વોલ્ટેજ ડ્રોપ પણ સમાન હોય ને,
તો તમે સમાન આપી શકો. એમ ન સમજો તો આવી રીતે છે કે ભાઈ આ પોઈન્ટના વોલ્ટેજ V1 છે, તો અહીંયા તો જુઓ ખાલી તાર જ જોડેલો છે, તો તારમાં તો કોઈ વોલ્ટેજ ડ્રોપ હોય નહીં, બરાબર, જે આપણે પહેલેથી શીખીએ જ છીએ. તો આ બિંદુના વોલ્ટેજ V1 જ થશે. ચાલો, તો 3 પોઈન્ટ જે છે અહીંયા આવે છે, બરાબર છે, V1 અને 0 એ અહીંયા બતાવું છું. એ જેના વોલ્ટેજ V, પછી એક વચ્ચે જે છે V1 વોલ્ટવાળું જે પોઈન્ટ છે અને B જેના વોલ્ટેજ 0 છે, બરાબર. ચાલો, તો V અને V1 વચ્ચે એક અવરોધ છે, એટલે આ અવરોધ આપણે બતાવી દઈએ V અને V1 વચ્ચે. આ અવરોધ V અને 0 વચ્ચે છે. જો આ બીજો અવરોધ જે છે તો V અને 0 વચ્ચે, સોરી, V અને 0 વચ્ચે આ અવરોધ જે છે એ બતાવી દઈએ આપણે, બરાબર. આ અવરોધ V અને V1 વચ્ચે છે. જુઓ, V1 અને V વચ્ચે આ અવરોધ છે, તો V1 અને V વચ્ચે આ V1 અને V, એટલે ત્યાં પાછો એક અવરોધ આવશે, બરાબર, V1 અને V1 વચ્ચે. ચાલો, ત્રણેય અવરોધ બતાવી દીધા. હજી આ અવરોધ બાકી છે જે V1 અને 0 વચ્ચે છે, તો V1 અને 0 વચ્ચે એટલે અહીંયા આવશે, બરાબર. ચાલો, આ અવરોધ બતાવી દીધો. હજી આ અવરોધ બાકી છે જે V1 અને 0 વચ્ચે છે, તો V1 અને 0 વચ્ચે એટલે અહીંયા આવશે. ચાલો, થઈ ગયું. તો હવે તમે સમજી શકો, આ એ પોઈન્ટ જે છે, એ ટર્મિનલ, ત્યાંથી પ્રવાહ પસાર કરો એટલે જુઓ પ્રવાહના ભાગ પડશે, બરાબર. એટલે આ બંને જે છે એ સમાંતર જોડાણમાં થશે. એવી જ રીતે આ બંને પણ કયા જોડાણમાં થશે? સમાંતર. દરેક અવરોધનું મૂલ્ય જે છે R છે. આ પરિપથ આપણે ઉકેલીએ છીએ, જે મેં અહીંયા બતાવેલો છે. સાથે સાથે એવું હોય તો દોરતા જજો, બરાબર. તો દરેક અવરોધનું મૂલ્ય R છે. આ પણ R, આ પણ R. તો આ બંનેનું સમતુલ્ય મેળવો તમે, તો આન્સર જે છે એ શું આવશે? સમાંતર જોડાણમાં છે, તો R/2 થશે. એવી જ રીતે આ બંને પણ સમાંતરમાં, એટલે એનું સમતુલ્ય જે છે એ પણ શું થશે? R/2 થશે. હવે ફરીને પાછું આ બંને જે છે એ કયા જોડાણમાં થશે? જુઓ તમે, શ્રેણી જોડાણમાં થશે. એક જ સરખો પ્રવાહ પસાર થશે, તો શ્રેણીમાં શું થાય? સરવાળો R/2 પ્લસ R/2, એટલે ટોટલ કેટલું થશે? R થશે. એટલે અહીંયા કેટલું આવશે? R. નીચે તો R જ છે. હવે પાછું આ બંને જે છે એ કયા જોડાણમાં થશે? સમાંતર જોડાણમાં. એટલે આ પરિપથનો ફાઇનલ આન્સર જે છે સમતુલ્ય અવરોધનો કેટલો આવશે? R/2 આવશે, બરાબર. ચાલો, આગળ આ પરિપથની આપણે વાત કરીએ. અહીંયા એ પોઈન્ટ આપેલો છે, અહીંયા બી પોઈન્ટ, તો એના વોલ્ટેજ V, બીના આપણે 0 કહીએ. તો જો અહીંયા ફક્ત તાર જ છે, એટલે આ પોઈન્ટના વોલ્ટેજ V જ રહેશે. અહીંયા પણ પાછો તાર જોડેલો છે, એટલે અહીંયા પણ વોલ્ટેજ V જ રહેશે. એવી રીતે આ પોઈન્ટના વોલ્ટેજ 0 છે, તો અહીંયા પણ 0 રહેશે. અહીંયા પાછો તાર જોડેલો છે, એટલે અહીંયા પણ 0 રહેશે. તો બે જ પોઈન્ટ આપણને મળે છે, V અને 0, બરાબર. તો ટોટલ જુઓ, દરેક અવરોધ તમે જુઓ V અને 0 વચ્ચે છે. આ પણ V અને 0 વચ્ચે, આ પણ V અને 0 વચ્ચે, અને આ પણ V અને 0 વચ્ચે, બરાબર. એમ ખ્યાલ ન આવે તો બે પોઈન્ટ બનાવો તમે. આ V અને 0 વચ્ચે, તો V અને 0 વચ્ચે આ અવરોધ જોડી દીધો આપણે. એવી રીતે આ પણ V અને 0 વચ્ચે, તો ત્યાં આપણે એક અવરોધ પાછો જોડી દઈએ V અને 0 વચ્ચે. ફરીને પાછું આ V અને 0 વચ્ચે, રેડી. અને હજી આ અવરોધ બાકી છે, તો એ પણ V અને 0 વચ્ચે છે, તો એને પણ V અને 0 વચ્ચે જોડી દઈએ. તો આ 4 અવરોધ જે છે, જેનું દરેકનું મૂલ્ય R છે, સમાંતર જોડાણમાં થયા, તો સમતુલ્ય અવરોધ જે છે એ કેટલો થશે? R/4 થશે. હવે તો આવડે ને, 1/R બરાબર 1/R1, 1/R2, 1/R3, 1/R4, 4 અવરોધ છે. તો ફાઇનલ આન્સર R પ્રાઇમ બરાબર શું આવશે? R/4 આવશે. ચાલો, ક્લિયર. હવે આ પરિપથની આપણે વાત કરીએ, બરાબર. તો એ જે છે એના વોલ્ટેજ V લઈએ, બી જે છે એના વોલ્ટેજ આપણે 0 લઈએ. તો અહીંયા પણ વોલ્ટેજ V જ રહેશે, અહીંયા પણ વોલ્ટેજ 0 જ રહેશે, તાર છે એટલે.
હવે જુઓ આ વી વોલ્ટ જે છે આર અવરોધમાંથી અહીંયા આવશે તો અહીંયા વોલ્ટેજ આપણે આ બિંદુએ V1 કહીએ. તો સેમ એવી રીતે જો અગાઉ જ મેં વાત કરી કે સમાન મૂલ્યનો અવરોધ હોય તો વોલ્ટેજ ડ્રોપ સમાન જ થવાના છે, બરાબર. તો અહીંયા પણ આર અવરોધ છે, અહીંયા પણ આર અવરોધ છે. તો આ વી વોલ્ટ આ આર અવરોધમાં થઈને જાય તો જેમ અહીંયા V1 વધ્યા એમ આ પોઈન્ટ પાસે કેટલા વધશે? V1 જ વધશે. એટલે આપણી પાસે અત્યારે 3 પોઈન્ટ થશે, બરાબર છે. V1 અને 0 એટલે કે B વાળો જે પોઈન્ટ છે, બરાબર. જો કે V1 વાળાની જરૂર નહીં પડે, છતાં આપણે બતાવીએ છીએ V વોલ્ટ વચ્ચે જે છે V1 અને આ B. તો આ અવરોધ જે છે જુઓ V અને V1 વચ્ચે એક, આ V અને V1 વચ્ચે એક. પછી આ અવરોધ જે છે V1 અને 0 વચ્ચે છે. જો આ અવરોધ V1 અને 0 વચ્ચે, તો V1 અને 0 વચ્ચે બતાવી દઈએ. એવી રીતે આ અવરોધ જે છે એ V1 અને V1 વચ્ચે. હવે પોટેન્શિયલ ડિફરન્સ સેમ હોય તો કોઈ પ્રવાહ પસાર ન થાય. બેટરીમાંથી પ્રવાહ શું કામ નીકળે છે? કેમ કે ધન અને ઋણ છેડાનો સ્થિતિમાન જે છે કેવા છે? અલગ છે, બંને વચ્ચે તફાવત છે. એટલે જ ધનથી ઋણ તરફ પ્રવાહ જે છે એ રચાય. હવે સ્થિતિમાન જ એક સમાન હોય તો કોઈ પ્રવાહનું નિર્માણ થવાનું નથી. એટલે કે આ અવરોધમાંથી કોઈ પ્રવાહ પસાર નહીં થાય. જેમ આપણે કેપેસિટરમાં વાત કરી હતી કે કેપેસિટર શોર્ટ થાય, તો એવી રીતે અહીંયા કોઈ પ્રવાહ પસાર નથી થતો. એટલે અવરોધ જે છે એ શું થશે? શોર્ટ થશે. એટલે કે પરિપથમાં આનો કોઈ અર્થ જ નથી. કેમ કે V1 થી V1 કઈ રીતે તમે બતાવો, બરાબર. ચાલો એવી જ રીતે તમે જુઓ આ V અને V1 વચ્ચે છે, બરાબર. અને અથવા જુઓ સિમ્પલ વાત અહીંયા તમારે સમજવી હોય તો આપણે એવી રીતે પણ આને સમજાવી શકીએ. વિસ્ટન બ્રિજ જે છે, આ તો પોટેન્શિયલ ડિફરન્સની મેથડથી મેં તમને સમજાવું, આ થોડીક લેન્ધી રીત થશે. એટલે આપણે એને વિસ્ટન બ્રિજની મદદથી સમજી શકીએ કે અહીંયા મેં તમને પોટેન્શિયલની મેથડથી તો સમજાવ્યું ભાઈ V1 છે એટલે એ અવરોધ જે છે એ શોર્ટ થશે. તો આ પરિપથમાં અવરોધનો કોઈ અર્થ જ નથી. તો હવે તમે અહીંયા સીધું જોઈ શકો. તમે જુઓ કે આ બંને અવરોધ જે છે V1 અને 0 વચ્ચે છે, બરાબર. અથવા સીધું દેખાય અહીંયાથી તમે I જેટલો પ્રવાહ જે છે એ પસાર કરશો તો આ બંને અવરોધ કયા જોડાણમાં થશે? શ્રેણીમાં. એવી જ રીતે આ નીચેના શેમાં થશે? શ્રેણીમાં, બરાબર. અને વિસ્ટન બ્રિજ જો યાદ કરો તો વિસ્ટન બ્રિજમાં તમે ભણ્યા હતા કે આ બંને અવરોધનો તમે ગુણોત્તર લ્યો અને આ બંને અવરોધનો ગુણોત્તર લ્યો અને જો એ સમાન આવે તો વચ્ચેનો બ્રિજ વાળો જે અવરોધ જે છે એ સંતુલિત અવસ્થામાં હોય એટલે કે એ શોર્ટ થશે. એમાંથી પસાર થતો પ્રવાહ જે છે એ કેવો થશે? શૂન્ય. તો સીધું વિસ્ટન બ્રિજ યાદ હોય તો તમે એ પણ ચેક કરી શકો. તો અહીંયા જો R/R 1 આવશે, R/R જે છે એ 1 આવશે. આવી રીતે ગુણોત્તર લઈ શકાય. આ બંને અવરોધનો ગુણોત્તર અને આ બંને અવરોધનો ગુણોત્તર સમાન થતો હોય તો એ સંતુલિત અવસ્થામાં કહેવાય. એટલે આમાંથી કોઈ પ્રવાહ પસાર નહીં થાય. એટલે પરિપથમાં આ અવરોધનો કોઈ અર્થ જ નથી. તો હવે સિમ્પલ થઈ ગયું આપણી માટે. જુઓ આ બંને જે છે એ કયા જોડાણમાં થશે? શ્રેણીમાં થશે. એવી જ રીતે નીચે આ બંને શ્રેણીમાં થશે. તો ઉપરના બે શ્રેણીમાં R+R શું થશે? 2R. એવી જ રીતે નીચેના બંને શ્રેણીમાં R+R શું થશે? 2R. આ A B, બરાબર. હવે આ બંને કયા જોડાણમાં છે? સમાંતરમાં છે. તો એનું સમતુલ્ય 2R/2 એટલે કેટલું આવશે? R. એટલે સમતુલ્ય અવરોધ જે છે આખા પરિપથનો કેટલો આવશે? R આવશે. આ સરળ પડશે. જો વિસ્ટન બ્રિજ તમને યાદ હોય તો અહીંયા સીધું તમે ગુણોત્તર લઈને ચેક કરી શકો વચ્ચે કોઈ પ્રવાહ પસાર થાય છે કે નહીં. તો એના આધારે સીધું આપણને ખ્યાલ આવી જશે કે ભાઈ આ વચ્ચેનો અવરોધ શોર્ટ થાય છે એટલે આ બંને શ્રેણીમાં, નીચેના બે શ્રેણીમાં, પછી બે જે છે એ સમાંતરમાં. તો આ પરિપથમાં સમતુલ્ય અવરોધ કેટલો આવ્યો? R. ચાલો કાંઈ નોટ ડાઉન કરવાનું હોય તો વિડીયો પોઝ કરીને સાથે સાથે લખી લેજો, બરાબર. નેક્સ્ટ પરિપથ તરફ આપણે આગળ વધીએ. ચાલો આગળ જોઈએ આપણે બીજા પરિપથ જે છે. તો અહીંયા આપણને A અને B પોઈન્ટ આપેલા છે. એના વોલ્ટેજ V, બરાબર. B જે છે એ 0 એટલે આ પોઈન્ટ પાસે 0 જ ગણાશે. અહીંયા પણ V જ ગણાશે. તો હવે જો આ V વોલ્ટ જે છે આ અવરોધમાંથી પસાર થાય એટલે અહીંયા કંઈક વોલ્ટેજ ડ્રોપ થાય. તો ધારો કે આ પોઈન્ટ પાસે વોલ્ટેજ V1 છે. હવે સેમ એવી રીતે જુઓ આ V વોલ્ટ જે છે આ અવરોધમાંથી પસાર થાય તો અહીંયા અવરોધનું મૂલ્ય સેમ જ છે.
આર છે, આ પણ આર છે, તો સીધી વાત છે આ પોઈન્ટ પાસે વોલ્ટેજ જે છે એ કેટલા રહેશે? V1 જ રહેશે. વોલ્ટેજ ડ્રોપ તો સરખા જ થવાના. તમે V2 નામ આપી શકો, પછી પરિપથ દોરશો એટલે ખ્યાલ આવી જ જશે કે આ વિસ્ટન બ્રિજ છે, બરાબર. પણ આ તો ઝડપથી થાય એટલા માટે, તો અહીંયા V1 છે. ચાલો, આ વોલ્ટેજ જે છે એ 0 છે. તો હવે આપણી પાસે જે છે એ કેટલા પોઈન્ટ છે? એક V વોલ્ટ, V1 અને 0. તો એ બનાવીએ, બરાબર. એ પાસે V વોલ્ટ, પછી એક V1 અને એક B. તો હવે તમે અહીંયા જુઓ, અથવા ફટાફટ કરવું હોય તો અહીંયા જરૂરી નથી આની. તમે સમજો કે આ જે અવરોધ જે છે એ V1 અને V1 વચ્ચે છે, તો ત્યાં તો કોઈ પ્રવાહ પસાર થાય જ નહીં. એટલે આ જે છે અવરોધ શોર્ટ થશે, એટલે પરિપથમાંથી આખું નીકળી જશે. તો હવે તમે વિચારો, સિમ્પલ થઈ જશે, કાંઈ કરવાની જરૂર નહીં પડે. અહીંયાથી પ્રવાહ નીકળશે, બરાબર, તો બે ભાગ પડશે. તો એમાં આ પ્રવાહ જે છે આમ ઉપર થઈને પસાર થશે. અહીંયા તો આ વચ્ચે કોઈ પ્રવાહ જ પસાર નથી થતો, સમજાય છે? તો આ બધો પ્રવાહ આવી રીતે આમ ઉપરથી B સુધી જશે, આ નીચેનો પ્રવાહ આવી રીતે જશે. તો જુઓ, આ બંને જે છે કયા જોડાણમાં થશે? શ્રેણી જોડાણમાં થશે. એટલે R પ્લસ R શું થશે? 2R. એટલે એ બંનેનું સમતુલ્ય અવરોધ જે છે એ કેટલો આવશે? 2R. એવી જ રીતે આ નીચેના બંને જે છે એ શ્રેણી જોડાણમાં, એટલે એનું સમતુલ્ય જે છે એ કેટલું થશે? 2R. એક રીતે અહીંયા વિસ્ટન બ્રિજ જ થશે આ, બરાબર. તો આ પણ 2R. હવે આ બંને જે છે એ કયા જોડાણમાં થયા? સમાંતર જોડાણમાં થયા. પ્રવાહ અહીંયા આવશે એટલે જુઓ પ્રવાહનું વિભાજન થાય, તો એનું સમતુલ્ય મેળવશો એટલે ફરીને પાછો આન્સર જે છે એમાં કેટલો આવશે? R. યાદ છે ને? સમાંતર જોડાણમાં 1/R પ્લસ 1/R1 પ્લસ 1/R2, અથવા એમાં લખીએ કે બે માટે R1 ગુણ્યા R2 છેદમાં R1 પ્લસ R2, બરાબર. તો આનો ફાઇનલ આન્સર જે છે એ કેટલો આવશે? R આવશે આ પરિપથ માટે. ચાલો, આ પરિપથની વાત કરીએ. અહીંયા આપણને A અને B જે છે એ આપેલા છે, અને અહીંયા આ ચારેય જોડેલા છે, બરાબર. અહીંયા કોઈ ઉપરથી પસાર નથી થતું. જો એક જ પોઈન્ટ પાસે જોડેલા છે, તો એના વોલ્ટેજ જે છે આપણે V ધારીએ, તો આ પોઈન્ટના વોલ્ટેજ V જ રહેશે. આ પોઈન્ટના વોલ્ટેજ પણ કેટલા રહેશે? V જ રહેશે. બીના વોલ્ટેજ જે છે આપણે 0 ધારીએ. તો હવે જુઓ, આ V વોલ્ટ અહીંયા R અવરોધમાંથી નીકળે, અને ધારો કે અહીંયા V1 વોલ્ટ આવે છે, તો સીધી વાત છે અહીંયા V વોલ્ટ જ છે, R અવરોધમાંથી નીકળશે, તો આ પોઈન્ટ પાસે વોલ્ટેજ કેટલા આવશે? V1 જ આવશે ને, એક સરખો વોલ્ટેજ ડ્રોપ થાય. એવી જ રીતે અહીંયા પણ V જ છે, R અવરોધમાંથી નીકળે, તો આ પોઈન્ટના વોલ્ટેજ પણ V1 આવશે. તો હવે જુઓ, આ અવરોધ જે છે એ V1 વચ્ચે છે, સમાન સ્થિતિમાન થયું, બરાબર. તો એમાંથી કોઈ પ્રવાહ પસાર થાય નહીં, એટલે આ અવરોધ જે છે એ શોર્ટ થશે, પરિપથમાંથી કાઢી નાખ. સેમ આ અવરોધ જે છે તમે જુઓ, V1 અને V1 વચ્ચે છે, તો એ પણ શોર્ટ થશે, તો એને પણ કાઢી નાખ. તો હવે આ એકદમ સરળ પરિપથ લાગે. તમે જુઓ, બેઝિક પરિપથ જેવું થઈ ગયું. શરૂઆતમાં એક પહેલો જ પરિપથ જે છે આપણે આવી રીતે સોલ્વ કર્યો, બરાબર. તો અહીંયા હવે તમે જુઓ, આ ત્રણેય શાખા સમાંતરમાં થશે, કેમ કે અહીંયાથી ભાગ પડશે પ્રવાહનો. પણ આ બંને અવરોધ જે છે એ કયા જોડાણમાં થશે? શ્રેણીમાં. જુઓ, એટલે એનું સમતુલ્ય જે છે એ કેટલું આવશે? 2R આવશે. R પ્લસ R 2R. એવી જ રીતે આ બંને અવરોધ પણ શેમાં થશે? શ્રેણીમાં. એટલે R પ્લસ R કેટલું થશે? 2R. નીચેના બંને પણ શ્રેણીમાં થશે, એટલે R પ્લસ R શું થશે? 2R. ચાલો, હવે આ ત્રણેય કયા જોડાણમાં થશે? સમાંતર જોડાણમાં થશે. તો સમતુલ્ય અવરોધ મેળવશો તો શું થશે? 2R/3 થશે. 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3, દરેક 2R જ છે, તો 2R/3 થશે ફાઇનલ આન્સર. ચાલો, ક્લિયર? આ પરિપથની ચર્ચા કરીએ. અહીંયા A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ મેળવવાનો, તો એના વોલ્ટેજ V લઈએ આપણે, બીના વોલ્ટેજ જે છે એ 0 લઈએ. તો હવે આ V વોલ્ટ જે છે R અવરોધમાંથી પસાર થાય. ધારો કે અહીંયા V1 વોલ્ટ જે છે એ વધે છે, તો સેમ આ V વોલ્ટ અહીંયા R અવરોધમાંથી જ પસાર થાય છે, તો સીધી વાત છે V1 વોલ્ટેજ વધશે, અહીંયા વોલ્ટેજ ડ્રોપ તો સમાન જ થશે, બરાબર. તો અહીંયા જુઓ, આ અવરોધ જે છે એ V1 અને V1 વોલ્ટ વચ્ચે આવશે, તો સમાન વોલ્ટેજ હોય તો એમાંથી કોઈ પ્રવાહ પસાર ન થાય, તો આ અવરોધ જે છે અહીંયા શું થશે? શોર્ટ થશે. પરિપથમાંથી કાઢી નાખો એને.
સેમ એવી રીતે આ V1 વોલ્ટ જ્યારે R અવરોધમાંથી આગળ વધે તો ધારો કે અહીંયા V2 આવે છે, તો અહીંયા V1 વોલ્ટ આગળ વધશે તો ધારો કે અહીંયા V2 આવે, કેમ કે અહીંયા પણ R અવરોધ છે. તો જો આ અવરોધ જે છે એ પણ V2 અને V2 વચ્ચે આવે છે, સેમ પોટેન્શિયલ ડિફરન્સ છે એનો, તો એમાંથી કોઈ પ્રવાહ પસાર નહીં થાય એટલે આ પણ શોર્ટ થશે. બરાબર, અવરોધના મૂલ્ય સમાન છે એટલા માટે. તો હવે તમે જુઓ આ એક સિમ્પલ બેઝિક પરિપથ જેવું થઈ ગયું. એ છેડામાંથી I જેટલો પ્રવાહ નીકળશે એટલે અહીંયા બે ભાગમાં વિભાજન પામશે. એમાં ઉપરનો પ્રવાહ ત્રણ અવરોધમાંથી પસાર થશે, એટલે એ ત્રણેય અવરોધ જે છે એ કયા જોડાણમાં થશે? શ્રેણીમાં, ઉપરના. એટલે એનું સમતુલ્ય કેટલું આવશે? 3R, R પ્લસ R પ્લસ R. એવી જ રીતે નીચેના ત્રણેય જે છે એ શ્રેણી જોડાણમાં, તો એનું સમતુલ્ય પણ કેટલું થશે? 3R. બરાબર. હવે આ બંને કયા જોડાણમાં થશે? સમાંતર જોડાણમાં. તો સમતુલ્ય અવરોધ કેટલો આવશે? 3R/2 આવશે. તમારો ફાઇનલ આન્સર જે છે એ શું આવશે? 3R/2. ચાલો વિડીયો પોઝ કરીને લખી લ્યો. ઓકે, ચાલો નેક્સ્ટ આગળ વધીએ આપણે. ચાલો આગળ જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો થોડીક આપણે મેથડ બદલીએ છીએ, એક નવી મેથડ જે છે એની વાત કરીએ. ફોલ્ડિંગ મેથડ જે છે એવું નામ આપણે આપી શકીએ. પરિપથને આપણે એકાદી જગ્યાએથી ફોલ્ડ કરશું અથવા તો સેજ અલગ પાડશું, જેથી કરીને આપણે શ્રેણી અને સમાંતર જોડાણ જે છે એ સમજી શકીએ. પણ એક ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમે ફોલ્ડિંગ મેથડ એપ્લાય કરો છો ત્યારે બે ટર્મિનલને સમાંતર તમારે ફોલ્ડિંગ જે છે એ કરવાનું છે. બરાબર. તમને જે બે ટર્મિનલ વચ્ચે સમતુલ્ય અવરોધ મેળવવાનો કીધો છે, સરળ ભાષામાં જે બે બિંદુઓ વચ્ચે આપણને સમતુલ્ય અવરોધ મેળવવાનો કીધો છે એ બે બિંદુઓને સમાંતર આપણે ફોલ્ડિંગ જે છે એ કરવાનું છે. આ ખાસ ધ્યાને રાખવાનું છે. તો અહીંયા A અને B જે છે, બરાબર, એની વચ્ચેનો આપણને સમતુલ્ય અવરોધ જે છે એ મેળવવાનો કીધો. અહીંયા જો આ જોડેલું છે, તો A અને B જે છે એ આવી રીતે છે, એટલે આને સમાંતર આપણે ફોલ્ડિંગ કરશું. એટલે જુઓ અહીંયા તમે એવું વિચારો કે અહીંયાથી આ પરિપથને હું અલગ પાડી દઉં છું. બરાબર. તમે ઉપરની તરફે એને બતાવી શકો છો અથવા સિમ્પલ ભાષામાં અહીંયા એને અલગ પાડી દો અહીંથી, આમ તો એ સમજી શકો. બરાબર. બાકી ફોલ્ડ કરવું એટલે શું? તો કે અહીંયા જે જોઈન્ટ છે, બરાબર, એને ત્યાંથી ફોલ્ડ કરી અને આપણે આવી રીતે બતાવીએ ઉપરની તરફ. આ જોઈન્ટ પાસે, તો અહીંયાથી પછી તમે કાઢી નાખો. એટલે આ ફોલ્ડ કરી અને આપણે ઉપર બતાવ્યું, જેથી કરીને આપણને જોડાણ જે છે એ વ્યવસ્થિત સમજાય. પણ એ અહીંયાથી સમજાઈ જશે. એટલે આ પરિપથ જે છે એ અત્યારે હું બતાવતો નથી, પણ ફોલ્ડ કરી અને તમે આમ ઉપર પણ બતાવી શકો, એટલે મેં ફોલ્ડિંગ મેથડ એવી વાત કરી. તો હવે તમે સમજી શકો કે આ એ પાસેથી જુઓ પ્રવાહ જે છે એનું વિભાજન થશે. હવે આ એકદમ સરળ થઈ જશે. ત્યાંથી પ્રવાહ આગળ વધે એટલે ફરીને પાછું અહીંયા વિભાજન થશે. પણ આ જે અવરોધ જે છે બંને, બરાબર, પ્રવાહ હંમેશા ધનમાંથી નીકળી અને ઋણ તરફ જાય. તો આ બંનેમાંથી એક જ સમાન પ્રવાહ જે છે એ પસાર થશે. એટલે આ બંને કયા જોડાણમાં થશે? શ્રેણી જોડાણમાં થશે. તો આ બંનેનો સમતુલ્ય અવરોધ જે છે એ તમે મેળવશો, આ બંનેનો, તો એ શું આવશે? 2R આવશે, R પ્લસ R. બરાબર. એવી જ રીતે નીચે તરફ તમે જોશો તો આ બંને શ્રેણીમાં, એટલે એ બંનેનો સમતુલ્ય અવરોધ જે છે R પ્લસ R શું થશે? 2R થશે. બરાબર. હવે આ બંને જે છે એ કયા જોડાણમાં થશે? સમાંતર જોડાણમાં. અહીંયાથી પ્રવાહનું વિભાજન થાય છે, તો આ બંનેનું સમતુલ્ય કેટલું આવશે? 2R ગુણ્યા 2R, R1 ગુણ્યા R2 છેદમાં R1 પ્લસ R2. તો એ R થશે. સીધી જ વાત છે, બંનેનું મૂલ્ય સમાન. એટલે આ બંનેનો સમતુલ્ય અવરોધ જે છે એ કેટલો આવશે? R આવશે. ચાલો, થઈ ગયું. તો હવે આ બંને શાખા આપણને પહેલેથી જ ખ્યાલ છે કયા જોડાણમાં છે? સમાંતર જોડાણમાં છે. પણ આ પ્રવાહ જે છે જુઓ આ બંનેમાંથી એક જ સરખો પસાર થશે કે નહીં? તો આ બંને ફરીને પાછા કયા જોડાણમાંથી? આ શ્રેણી જોડાણમાં. એટલે R પ્લસ R, એટલે સમતુલ્ય અવરોધ કેટલો આવશે? 2R. એટલે અહીંયા એક અવરોધ થઈ જશે.
એવી જ રીતે આ બંને જે છે એ શ્રેણી જોડાણમાં થશે એટલે r પ્લસ r 2r આ બંનેનો સમતુલ્ય. અને હવે ફરીને પાછા આ બંને સમાંતર જોડાણમાં થશે એટલે સમતુલ્ય અવરોધ જે છે ફાઇનલ કેટલો આવશે આપણો r આવશે. ચાલો ક્લિયર, આગળ વધીએ. હવે અહીંયા જુઓ a અને b જે છે અહીંયા આપણને આપેલા છે અને આ અવરોધ જે છે અહીંયા જોડેલા છે. તો અહીંયા શું કરશું આપણે, આ ફોલ્ડિંગ મેથડ જે છે અહીંયા જુઓ a અને b ને સમાંતર અહીંયા એપ્લાય કરશો એટલે અહીંયાથી તમે એને અલગ પાડી દો. એટલે આને તમે અલગ પાડી અને આમ ઉપર બતાવી શકો, એવી જ રીતે આ નીચેનાને અલગ પાડીને બતાવી શકો. ઘણા એમ પણ કહેશે કે સાહેબ હું અલગ પાડીને આ બાજુનો બતાવી શકું, તો એ તમે પરપેન્ડિક્યુલર તમે ફોલ્ડિંગ કર્યું, બરાબર, એટલે કે લંબ નથી કરવાનું. મેં પહેલાં જ વાત કરી a અને b ટર્મિનલ જે છે એને સમાંતર આપણે ફોલ્ડિંગ કરવાનું છે. એટલે અહીંયા આપણે એવું વિચારીએ કે ભાઈ નાનો કાપો મૂકી દઈએ એટલે બે અલગ થઈ જાય, ત્યાંથી આને ફોલ્ડ કરીને ઉપર બતાવો અને નીચે બતાવો. અને એવું ન કરવું હોય તો અહીંયાથી સિમ્પલ સમજી શકાય કે ભાઈ આ જે છે અલગ પાડી દીધા આપણે ફોલ્ડ કરી, પછી ઉપર બતાવો કે નીચે કોઈ ફેર પડતો નથી. તો હવે વિચાર શું થશે, આ એ ટર્મિનલ છે આપણો, તો અહીંયાથી પ્રવાહ જે છે એનું વિભાજન થશે, ઉપર જશે નીચે આવશે એટલે આ બંને સમાંતરમાં. હવે ત્યાંથી ઉપર જઈએ તો ફરીને પાછું પ્રવાહ જે છે એનું અહીંયા વિભાજન થશે, જો બરાબર. તો આ બંને જે છે એ સમાંતરમાં થયા, પણ એમાં જુઓ આ બંને અવરોધ જે છે એ કયા જોડાણમાં થશે, શ્રેણી જોડાણમાં. એટલે r પ્લસ r જે છે એ શું થશે 2r, એટલે આ બંનેનું સમતુલ્ય 2r થઈ જશે. એવી જ રીતે નીચે આ બંને જે છે એ શ્રેણીમાં થશે એટલે r પ્લસ r જે છે 2r થઈ જશે. હવે સીધું આમે બતાવી શકો, બરાબર. એ જ વસ્તુ અહીંયા નીચે એપ્લાય થશે, r પ્લસ r જે છે એ 2r. અહીંયા પણ આ બંને શ્રેણીમાં r પ્લસ r 2r. બરાબર. ચાલ હવે શું થશે તો કે આ બંને 2r સમાંતર જોડાણમાં, તો 2r સમાંતર જોડાણમાં છે તો સમતુલ્ય અવરોધ જે છે કેટલો આવશે r આવશે એ બંનેનો. એવી રીતે આ બંને સમાંતર જોડાણમાં તો એનો સમતુલ્ય અવરોધ જે છે કેટલો આવશે r આવશે. ચાલો ક્લિયર. હવે આ બે શાખા સમાંતરમાં છે એ આપણને ખ્યાલ છે, પણ પહેલા તમે જુઓ આ r અને r કયા જોડાણમાં થશે, શ્રેણીમાં. એટલે ત્રણેયનું સમતુલ્ય જે છે એ કેટલું આવશે 3r આવશે. એવી રીતે નીચે પણ r અને r શ્રેણીમાં, બરાબર. અહીંયા b પોઈન્ટ છે તો એનું સમતુલ્ય પણ 3r થશે. આ a પોઈન્ટ છે, આ b છે. આ બંને 3r જે છે એ સમાંતર જોડાણમાં, તો સમતુલ્ય અવરોધ જે છે કેટલું આવશે 3r/2 આવશે. સમાંતર જોડાણનું સૂત્ર 1/r1 + 1/r2 અથવા તો r1 × r2 છેદમાં r1 + r2 બે અવરોધ હોય તો એ 3r/2 જ થશે. ચાલો ક્લિયર. એવી જ રીતે જુઓ અહીંયા પણ એ ટાઈપનો જ પરિપથ છે. જુઓ a અને b જે છે અહીંયા છે તો અહીંયા સમાંતર આપણે કાપો મૂકીએ અહીંયા, એટલે તમે અહીંયાથી આને ફોલ્ડ અલગ પાડી શકો, બરાબર, અથવા અલગ પાડીને આમ ઉપર પણ બતાવી શકો. અને આ જ અવરોધ જે છે આખા તમે ઉપર પણ બતાવી શકો, આવી રીતે બતાવીએ તો પણ ચાલે, બરાબર. ત્યારબાદ અહીંયાથી કાઢી નાખો અને ફોલ્ડ કર્યું કહેવાય. અહીંયાથી ફોલ્ડ કરી અને મેં ઉપર બતાવી દીધા અવરોધ જે છે એ r જ છે દરેકનું, બરાબર. પણ એ બી જે તમને બે બિંદુઓ વચ્ચે સમતુલ્ય અવરોધ મેળવવાનું કીધું છે અને સમાંતર ફોલ્ડ કરવાનું છે. આ ખાસ ધ્યાને રાખવાનું ફોલ્ડિંગ મેથડમાં. તો હવે તમે જુઓ અહીંયા a થી તો પ્રવાહનું વિભાજન થશે એટલે આ બંને શાખા સમાંતર જોડાણમાં થશે. ઉપર તરફ આગળ વધીએ ફરીને પાછું અહીંયા પ્રવાહનું વિભાજન થશે એટલે આ બંને સમાંતરમાં. પણ જુઓ આ બે અવરોધ જે છે એ કયા જોડાણમાં થશે, શ્રેણી જોડાણમાં. જુઓ એક જ હરખો પ્રવાહ પસાર થશે તો આ બંનેનું સમતુલ્ય આપણે વ્યાખ્યાયિત કરીએ તો r + r એટલે કેટલું થશે 2r થશે. હવે 2r
અને આર જે છે એ કયા જોડાણમાં છે? 2r અને r જે છે એ સમાંતર જોડાણમાં, એટલે એનું સમતુલ્ય મેળવવા 2r ગુણ્યા r છેદમાં 2r પ્લસ r. તો એનો આન્સર કેટલો આવશે? 2r/3 આવશે. બરાબર, નીચે 2r પ્લસ r એટલે 3r થશે, ઉપર 2r², એક r કેન્સલ થાય એટલે 2r/3. તો આ બંનેનું સમતુલ્ય જે છે એ કેટલું આવશે? 2r/3. બરાબર. ચાલો, હવે આ પ્રવાહ જે છે આગળ વધશે. જુઓ તો આ ત્રણેય અવરોધ જે છે એ કયા જોડાણમાંથી? આ શ્રેણી જોડાણમાં, એટલે એનું સમતુલ્ય મેળવવા r પ્લસ 2r/3 પ્લસ r સરવાળો થશે. બરાબર, તો r પ્લસ r કેટલા થશે? 2r પ્લસ 2r/3. લસા લઈએ તો 3 દુ 6 એટલે 8r/3 ત્રણેયનું સમતુલ્ય. તો ફાઇનલી આ ત્રણેયની જગ્યાએ અહીંયા કેટલા આવશે? 8r/3 એક અવરોધ. બરાબર, અને નીચે આ r અને r શ્રેણીમાં છે એટલે એનો સમતુલ્ય અવરોધ r પ્લસ r કેટલું થાય? 2r. હવે આ બંને કયા જોડાણમાં થશે? સમાંતર જોડાણમાં થશે. તો 8r/3 એને ગુણ્યા 2r છેદમાં 8r/3 વત્તા 2r. બરાબર, તો ઉપર જે છે 16r²/3. બરાબર, અને નીચે 3 લસા લઈએ એટલે 3 દુ 6, 6 ને 8 14. બરાબર, એટલે 14r/3. તો 3 3 કેન્સલ, એક r કેન્સલ. તો અહીંયા આન્સર આવશે 16r છેદમાં 14. પછી છેદને એવું ઉડાડી શકો, તમને ઓપ્શનમાં જે કાંઈ આન્સર આપ્યો હોય. બરાબર, ચાલો ક્લિયર થયું. આગળ જોઈએ પરિપથ આપણે. ચાલો આગળ આપણે એક છેલ્લો અનંત નેટવર્ક વાળો જે છે, બરાબર, પરિપથ જે છે એ જોઈએ. કેપેસિટરમાં પણ આવા આપણે 2-3 પરિપથ જોયા હતા. અવરોધમાં પણ એ રીતે આપી શકે, એટલે એને ઉકેલવાની રીત તો સેમ જ હોય, પણ બંને અવરોધ અને કેપેસિટરમાં શ્રેણી અને સમાંતર જોડાણના સૂત્ર અલગ છે, એટલે એ ખાસ ધ્યાને રાખવું પડે. એટલે એક પરિપથ આપણે અહીંયા લઈએ છીએ. બરાબર, તો અહીંયા તમે જુઓ આ આખું અનંત નેટવર્ક છે, અને આપણે વાત કરી હતી કે અનંત નેટવર્કમાં એક પેટર્ન ઓળખવી જરૂરી છે. અને સૌ પ્રથમ તો આપણે ધારી લીધા કે ભાઈ ધારો કે આ અનંત નેટવર્કનો અવરોધ x છે. આખાનો અવરોધ જે છે આપણે x ધારી લઈએ. તો અહીંયા જુઓ r r r r આવી જ રીતે પેટર્ન જે છે આવશે. અહીંયા પણ r જ આવશે, આગળ વધતું જશે. બરાબર, તો આખા અનંત નેટવર્કનો અવરોધ જે છે આપણે x ધારી લીધો. તો એમાંથી આપણે જેમ અગાઉ ભણ્યા હતા એમ એક પેટર્ન જે છે તમે અલગ પાડી દો. બરાબર, તો આ બાકીની જે પેટર્ન વધી, આ એક પેટર્ન મેં અલગ પાડી દીધી, તો બાકીની આખી જે પેટર્ન વધે છે એનો અવરોધ કેટલો થશે? તો કે x જ થશે. કેમ કે અનંત નેટવર્ક હોય તેમાંથી 2 અવરોધ તમે ઉમેરો કે કાઢી લ્યો, કોઈ ફેર પડવાનો નથી. એટલે આ બાકીના જે ભાગ છે, આ 2 સિવાયના બાકીના ભાગનો પણ અવરોધ આપણે x કહી શકીએ. એટલે હવે જે છે એ પરિપથ તમે આવી રીતે બનાવી શકો. અહીંયા a અને b વચ્ચેનો સમતુલ્ય અવરોધ આપણે મેળવવાનો છે. આ જે છે આપણે 2 અલગ કરેલા. હવે આ આખા નેટવર્કનો અવરોધ જે છે આપણે કેટલો ધારેલો છે? x. ચાલો એની સ્થાને આપણે શું કહી દઈએ? x કહી દઈએ. તો હવે તમે જોઈ શકો કે આ બંને જે છે કયા જોડાણમાં થશે? શ્રેણી જોડાણમાં થશે. એટલે હવે આના પરથી તમારો જે નવો પરિપથ જે બનશે એ આવો બનશે. આ બંને શ્રેણીમાં છે એટલે એનું સમતુલ્ય જે છે કેટલું મળશે? r પ્લસ x. આ બંને શ્રેણીમાં છે, એની સાથે અહીંયા r જે છે, બરાબર, આ r અવરોધ જે છે સમાંતરમાં થશે. જો અહીંયાથી પ્રવાહનું વિભાજન થાય ને, તો હવે આ બંનેનો સમતુલ્ય અવરોધ જે છે, આ બંનેનો જે સમતુલ્ય અવરોધ જે છે, બરાબર, એ કઈ રીતે મળશે? r પ્લસ x એને ગુણ્યા r છેદમાં r પ્લસ x વત્તા r, r1 ગુણ્યા r2 છેદમાં r1 પ્લસ r2. આ r1 ગણી લ્યો, આ r2 ગણી લ્યો. હવે આખા પરિપથનો સમતુલ્ય અવરોધ કેટલો આપણે ધારેલો છે? x. તો એના બરાબર હું x જ કહી શકું ને, છે તો આ સમતુલ્ય.
ચાલો સાદુરૂપ આપીએ અને એક્સ જે છે મેળવીએ. અહીંયા જે છે આર અંદર ગુણાશે એટલે આર સ્ક્વેર પ્લસ એક્સ આર, નીચે આવશે 2r પ્લસ એક્સ, બરાબર. તો આ અહીંયા ગુણાશે એટલે 2rx અથવા 2xr પ્લસ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર પ્લસ એક્સઆર. તો એક્સ સ્ક્વેર આ પ્લસ આ બાજુ આવશે એટલે માઇનસ થશે, 2xr માઇનસ એક્સઆર એટલે પ્લસ એક્સઆર આવશે, અને પ્લસ આર સ્ક્વેર આ બાજુ આવશે તો માઇનસ આર સ્ક્વેર થશે, બરાબર 0. દ્વિઘાત સમીકરણ થયું. ડેલ્ટાવાળી રીતથી આપણે એને ઉકેલી શકીએ એટલે a બરાબર 1 થશે, b બરાબર શું થશે r થશે, અને c બરાબર શું થશે માઇનસ આર સ્ક્વેર થશે. તો ડેલ્ટા b સ્ક્વેર માઇનસ 4ac થશે. તો b નો વર્ગ એટલે શું આવશે આર સ્ક્વેર માઇનસ 4a એટલે 1, c એટલે માઇનસ આર સ્ક્વેર આવશે. c બરાબર કેટલું છે માઇનસ આર સ્ક્વેર. તો ડેલ્ટા બરાબર માઇનસ માઇનસ પ્લસ એટલે આર સ્ક્વેર પ્લસ 4r સ્ક્વેર એટલે કેટલું થશે 5r સ્ક્વેર. તો રૂટ ડેલ્ટા કેટલું થશે રૂટ 5r થશે, બરાબર. ચાલો તો હવે ઉકેલ મેળવવા માટે આપણી પાસે સૂત્ર છે x બરાબર માઇનસ બી પ્લસ ઓર માઇનસ રૂટ ડેલ્ટા અપોન 2a, બરાબર. પણ હવે બેમાંથી કઈ કિંમત શક્ય જે છે એ આપણે જોવું પડશે, બરાબર. તો એની માટે વારાફરતી બંને ઉકેલ જે છે આપણે જોઈએ, કેમ કે અવરોધ ઋણ ન હોઈ શકે. એટલે પહેલાં પ્લસવાળો જે આન્સર જે છે ચેક કરીએ, માઇનસ બી પ્લસ રૂટ ડેલ્ટા અપોન 2a, એક આ ઉકેલ શક્ય છે. માઇનસ બી જે છે કેટલું છે આર, વત્તા રૂટ ડેલ્ટા કેટલું છે રૂટ 5r છેદમાં 2a એટલે તો 1 છે. તો x બરાબર કેટલું થશે જુઓ, આ બંનેમાંથી r કોમન કાઢીએ, બરાબર છે. તો આ રૂટ 5 માઇનસ 1 વધશે ઇન્ટુ r છેદમાં 2. તો રૂટ 5 1 કરતાં વધારે જ આવવાનું, સીધી વાત છે. 5નું વર્ગમૂળ લેશો 1 કરતાં વધારે આવશે, તો આ જવાબ જે છે એ ધન આવશે. એટલે આ આન્સર શક્ય છે. એટલે એક પહેલો ઉકેલ આપણો આ થઈ ગયો. હવે બીજું ચેક કરીએ માઇનસ વાળું. તો માઇનસ બી માઇનસ રૂટ ડેલ્ટા અપોન 2a. તો x બરાબર માઇનસ બી જે છે એ કેટલું છે આર, રૂટ ડેલ્ટા એટલે રૂટ 5r છેદમાં 2. તો હવે તમે જુઓ આ બંને માઇનસ થયું એટલે x આપણો સમતુલ્ય અવરોધ છે, તો અવરોધ ઋણ હોઈ શકે નહીં. એટલે આ આન્સર જે છે એ શક્ય નથી. એટલે આપણો જે ફાઇનલ આન્સર જે છે આ થશે રૂટ 5 માઇનસ 1 ઇન્ટુ r બાય 2. તો આપણે એક પરિપથ લઈએ છીએ, આવી રીતે આપણે કેપેસિટરમાં પણ ભર્યા હતા, એટલે તમે અંદાજ લગાડી શકો કે એને કઈ રીતે સોલ્વ કરવાના છે. તો આશા છે કે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો લેક્ચર તમને પસંદ આવ્યો હશે, અને આમાં જે કાંઈ આપણે પરિપથ સોલ્વ કર્યા એ તમને સમજણમાં આવ્યા હશે. તો મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં એક નવા ટોપિક સાથે. થેન્ક યુ.